કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ આપણે 2 ટ્રેડ મળ્યા આપણા વ્યૂ મુજબ, અને બે ટ્રેડ પાછા કેવા તો કે સારામાં સારા. બરાબર. એક તો આપણો ક્લિયર વ્યૂ હતો ભાઈ કે માર્કેટ જો આપણે આ ટ્રેન્ડ લાઇનની આજુબાજુ મળે ને, બરાબર, તો અહીંયાથી એક બાઇંગની પોઝિશન બની શકે. બરાબર. અને અહીંથી બાય થાય અને જો 795ને બ્રેક કરી દે તો 24,925 સુધી જઈ શકે. પણ તમને મગજમાં એક પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયાથી બાઇંગ તો આવ્યું પણ 795ને બ્રેક કર્યું નહીં. હવે એક વસ્તુ યાદ રાખજો ભાઈ, આ બેસ્ટ બાઇંગ એરિયા તો એ ફાઇનલ છે, પણ માર્કેટ માટે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ, હું ઘણી વખત તમને આ વસ્તુ સમજાવું છું કે ભાઈ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ડાઉન સાઇડ ક્લોઝ કરી ક્લોઝિંગની નીચે એટલે વેઇટેજ ડાઉનનો છે. આ મગજમાં ફિટ કરી લેવું. ધારી લ્યો કે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ અહીંયા ક્યાંક બની હોત આ એરિયામાં, બરાબર, અને જો માર્કેટ અહીંયાથી અહીંયા આવ્યું હોત ને તો આ લેવલે આવેત અને આ આવેત. પણ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ક્યાં બની છે તો કે નીચે. અહીંયાથી બાયર એક્ટિવ થયા, પણ શું કરવા માટે? જસ્ટ પોતાની પોઝિશન કવર કરવા માટે. કેમ તો કે ભાઈ ગઈકાલનું ક્લોઝિંગ હવે એના માટે શું થશે? સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે અને આ એરિયામાંથી સેલિંગ. હવે ખાસ ટ્રેડ બીજો ક્યાં બની શકે તો કે આ લો છે ને, આજનો લો આપણા માટે મહત્વનો છે. બરાબર. આજનો જે લો અહીંયા બનાવ્યો છે, એક 15 મિનિટની કેન્ડલનું આની નીચે ક્લોઝિંગ આવે અને ફરી રિટેસ્ટ આવે તો અહીંયાથી એક સેલિંગનો ટ્રેડ બની શકે. ક્યાં સુધી? અહીંયા સુધી. તો આ ટ્રેડ આપણે પરફેક્ટ મળ્યો છે. જોઈએ ચાર્ટ ઉપર પ્રીમિયમમાં. સૌથી પહેલાં જોઈ લઈએ કોલનું પ્રીમિયમ. એટલે આ વસ્તુ સમજજો, જે વસ્તુ મેં તમને સમજાવી છે આ, કે ભાઈ ભલે ગમે તેવો વેઇટેજ અપસાઇડનો હોય આપણો, પણ જો ક્લોઝિંગની નીચે ક્લોઝ આપે અને સપોર્ટેથી બાઉન્સ થાય તો એ ક્લોઝિંગ સુધી પહેલાં જ જશે. બરાબર. ત્યાંથી રિજેક્શન જ આવશે 80% કેસની અંદર. ફરી ડીપ આવે, આ લો બ્રેક ન કરે, ફરી ઉપર નીકળે ને તો જ માનજો કે હવે ઉપર જશે. બરાબર. યાદ રાખજો આ વસ્તુ. ક્લોઝિંગની નીચે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે જ્યારે, ત્યારે સપોર્ટેથી બાઉન્સ થાય તો પહેલો ટાર્ગેટ રજિસ્ટન્સથી ડીપ આવે, આ લો બ્રેક ન કરે ને ફરી આ હાઈ બ્રેક કરે, ત્યારે સમજવાનું કે નેક્સ્ટ રજિસ્ટન્સ આવશે, બાકી નહીં. બરાબર. આ મગજમાં ક્લિયર કરી લેજો. હવે જોઈ લ્યો ભાઈ કોલનું પ્રીમિયમ. સૌથી પહેલાં આપણું એક લેવલ હતું 77. બરાબર. માર્કેટે શું કર્યું છે? મેં આ શીખવાડ્યું છે તમને કે ભાઈ માર્કેટ કોઈ લેવલ ઉપર હોલ્ડ કરે તો આ લેવલની આજુબાજુ આવ્યું, નીચે બ્રેક કર્યું, ફરી ઉપર બ્રેક કર્યું, તો કે હા હોલ્ડ તો થયું છે. મતલબ એક પોઝિટિવ કેન્ડલ આવી અને એની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, તો હવે એક ચાન્સ બને. પણ ક્યારે? કેમ કે આ તો 77ની આજુબાજુ છે, એસએલ તો 67 છે. તો વિચારવાનું કે આ એસએલની આજુબાજુ આવે, ડીપની આજુબાજુ, તો આપણે કેટેમ મારશું. થોડું ડીપ આવે તો આ એસએલ સાથે આપણે ટ્રાય કરશું. પહેલો ટાર્ગેટ કયો તો કે આ હાઈ, બરાબર, અને બીજો 95, બરાબર, અને ત્રીજો આજનું ક્લોઝિંગ. આ 3 ટાર્ગેટ માટે બેસી શકાય. બરાબર. તો આ પ્રીમિયમ ડીપ પણ આવ્યું છે, અહીંયાથી બાય પણ બન્યું છે, અને એક ટાર્ગેટ અહીંયા એચીવ પણ કર્યો છે. બરાબર. તો એક સરસ મજાનો 70થી આ પ્રીમિયમમાં બાય બનતું હતું ને 104નો હાઈ છે. મતલબ કે 33-34 પોઈન્ટ આમાં પણ છે. એક લોટની અંદર કામ કર્યું હોય ને ભાઈ તો 2000 રૂપિયો ક્યાંય ગયો નથી.
અને 2000 રૂપિયો તમે ક્યારેક વિચારજો કે તમને કોણ આપે એમ છે. મને ને તમને કોણ 2000 રૂપિયો એક લોટની અંદર આપે એમ છે ભાઈ, એ પણ 3 પોઈન્ટના રિસ્ક સાથે. 3 પોઈન્ટના રિસ્ક સાથે 30 પોઈન્ટ કોણ આપે? કોઈ ના આપે. બરાબર. તો આ બધી વસ્તુ સમજજો. હવે જોઈ લ્યો પુટનો પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું છે. પુટના પ્રીમિયમની અંદર જો માર્કેટ ક્યાં ઓપન થયું છે? ગઈકાલના ક્લોઝિંગની ઉપર. ક્લોઝ પણ પહેલી કેન્ડલ ઉપર જ આપી છે. બરાબર. એના પછી થર્ડ કેન્ડલ જે બની છે એ અહીંયા ઉપર ક્લોઝિંગ આપી દીધું. એનો મતલબ કે 165ને બ્રેક કરી દીધું. મેં ઘણી વખત સમજાવ્યું કે ભાઈ આપણે એક જ્યાં પ્રીમિયમ હાલતું હોય ને એની નીચે એક સપોર્ટ આપીએ છીએ ને એક રેઝિસ્ટન્સ આપીએ છીએ. બરાબર. જ્યારે કોઈ પ્રીમિયમ રેઝિસ્ટન્સની ઉપર નીકળે ને તો સમજી લેવાનું કે એ બ્રેકઆઉટ થઈ ગયો છે. પણ એ બ્રેકઆઉટ ઉપર બાય ક્યારે કરવાનું? કેમ કે જ્યારે તમને એની નિયર બાય કોઈ સ્વિંગ દેખાય તો અહીંયા તો સ્વિંગ બહુ દૂર છે. ક્યાં? અહીંયા. તો અહીંયા આપણે એને કઈ રીતે બાય કરવું? બરાબર. આ સ્વિંગ ક્રિએટ થાય અહીંયા તો ઠીક છે, પણ આ તો ડાઉન જ આવે છે. તો અહીંયા પણ નથી થયો સ્વિંગ ક્રિએટ. સ્વિંગ ક્રિએટ ક્યાં થયો? અહીંયા દેખાય છે. ફરી આ ડીપ આવ્યું તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયાથી પણ હતી. જે મિત્રોએ બાય કર્યું હોય ને તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયા પણ હતી આની અંદર. અને અહીંયાથી બાય કર્યા પછી આનો પહેલો ટાર્ગેટ આવે આ. બરાબર. તો અહીંયાથી પણ એક સારામાં સારા પોઈન્ટ હતા. એના પછી એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી, ધારો કે તમે અહીંયાથી નથી લઈ શક્યા, તમે આ બ્રેકઆઉટ થવા દીધો છે. તો બ્રેકઆઉટ થયા પછી પણ એક આપણું આ લેવલ હતું 165, એને માર્કેટે રિટેસ્ટ કર્યું તો અહીંયાથી પણ હતી. બરાબર. આ એસએલ સાથે તમે બેસી શકો. 15 પોઈન્ટનો એસએલ આવે. બ્રેકઆઉટ ઉપર ક્યારેય 5 પોઈન્ટના એસએલ આવશે નહીં. યા તો તમારે સ્વિંગ બનવા દેવો પડશે તો સ્વિંગનો આવશે. આ સ્વિંગ બન્યો છે ધારો કે, તો આ જ્યારે આ ડીપ આવ્યું અહીંયા તો તમે આ સ્વિંગના એસએલ સાથે બેસી શકો. મારી એન્ટ્રી લગભગ આમાં અહીંયા થઈ હતી, જો આ એરિયામાં, અને અહીંયાથી આ બ્લાસ્ટ મૂવમેન્ટ લીધી છે સ્વિંગના આધારે કે ચલો ભાઈ 2-4 પોઈન્ટનો એસએલ છે, એન્ટ્રી કરી લ્યો. વધારે કંઈ કરવાનું થતું નથી. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. હવે જોઈ લ્યો સેન્સેક્સનું એક પીઈનું પ્રીમિયમ. સેન્સેક્સના પીઈના પ્રીમિયમની અંદર સેમ કન્ડિશન 332ની ઉપર કે એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું અને ફરી ડીપ આવ્યું અને અહીંયા 2 સ્વિંગ ક્રિએટ કર્યા અને અહીંયાથી બાઇંગ આવ્યું. સૌથી મહત્ત્વની વસ્તુ એ હતી કે વેઇટેડ ડાઉન સાઇડ હતો તો આપણે આ પ્રીમિયમ ઉપર વોચ રાખી શકાય. બરાબર. અહીંયા રાખી શકાય, અહીંયા રાખી શકાય, અહીંયા રાખી શકાય. 2-3 ઓપોર્ચ્યુનિટી આપી અહીંયા બાઇંગ માટેની. જો તમે અવેલેબલ હોય તો આ ઓપોર્ચ્યુનિટી છોડાય નહીં. બરાબર. અમે તો લાસ્ટમાં થયા હતા એટલે અહીંયાથી ટ્રાય કરી, કેમ કે આ એરિયામાં ક્યાંય અમે અવેલેબલ હતા નહીં. બરાબર. તો હંમેશા આ વસ્તુ શીખજો, સમજજો કે જેથી કરીને તમે તમારા ટ્રેડિંગ સેશનને કંઈક અલગ બનાવી શકો. સેન્સેક્સના કોલના પ્રીમિયમની અંદર પણ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી. જો આ લેવલ ઉપર હોલ્ડ કર્યું માર્કેટ. બરાબર. તો આ નાનો એવો સ્ટોપલોસ હતો. જ્યારે આ ડીપ આવે ત્યારે તમે આ સ્ટોપલોસ સાથે બાય કરી શકો. ને પહેલો ટાર્ગેટ આ અને સેકન્ડ આનો ક્લોઝિંગ. તો આ બંને ટાર્ગેટ અહીંયા આપ્યા જ છે ભાઈ. ક્લીન. સાવ દીવા જેવું છે. કેવું છે? દીવા જેવું. હવે આવતીકાલે શું થઈ શકે એ જોઈ લો. બરાબર. આ તો વાત થઈ રિવિઝનની. હવે જો ભાઈ ક્લીન વસ્તુ છે, માર્કેટ અત્યારે બ્રેકડાઉન છે. કેવું? બ્રેકડાઉન. માર્કેટની અંદર કોઈ પોઝિટિવિટી જોતી હોય તો માર્કેટને ફરજિયાત 633 ઉપર નીકળવું પડે. 24,633. બરાબર. ડાઉન સાઈડ માટે પણ વધારે સ્પેસ છે નહીં.
સૌથી નજીકનો જે સપોર્ટ છે એ 24,516. આની નીચે જશે તો 24,430. 24,430. હું આની નીચે ડાઉન સાઈડમાં ઇન્ટરેસ્ટેડ નથી. આટલું ક્લિયર, બરાબર. માર્કેટની અંદર જો પોઝિટિવિટી જોતી હોય તો માર્કેટને આ એરિયામાં ઓપન થવું પડે, અહીંયા થોડી વાર સસ્ટેન થવું પડે, અને પછી અહીંયાથી ઉપર જાય, ફરી ડીપ આવે તો આની અંદર અહીંયાથી એન્ટ્રી બની શકે અને ફર્સ્ટ ટાર્ગેટ 633 સુધી બેસી શકીએ. આની ઉપર નીકળે તો જ 24,747 આવે, બાકી ના આવે, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. ધારી લ્યો માર્કેટની અંદર સ્ટ્રોંગ રિવર્સલ ત્યારે જ આવશે કે માર્કેટ આ એરિયાની આજુબાજુ ઓપન થઈ જશે. ક્યાં? 24,633ની ઉપર. અને ફરી અહીંયા જો ડીપ આવે અને સપોર્ટ લેતું દેખાય અને આ લેવલ બ્રેક કરી દે ને તો 24,747 પણ આવશે ને 24,882 પણ આવશે, બરાબર. આટલું મગજમાં ક્લીન કરી લેજો. ડાઉન સાઈડ માટે એક વસ્તુ યાદ રાખજો, જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય આ એરિયામાં ક્યાંક, જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અને અહીંયાથી ઉપર જાય અને ફરી અહીંથી ડાઉન આવી અને જો આ લેવલને બ્રેક કર્યું ને 24,430ને, બરાબર, એટલે 303 આવશે ને 198 આવશે, બરાબર. આ ક્લીન રાખજો, કેમ કે 430 છે ને એ કી લેવલ છે, બરાબર. આ મગજમાં ફિટ કરી લેવું. હવે જો કોલના પ્રીમિયમની અંદર પુટના પ્રીમિયમની અંદર ડાયરેક્ટ ગેપ ડાઉન થાય તો હાથ નાખી શકાશે નહીં. ધારો કે 20-30 પોઈન્ટ ગેપ ડાઉન થયું ને તો પુટના પ્રીમિયમમાં હાથ નાખી શકાશે નહીં. પુટના પ્રીમિયમમાં હાથ ત્યારે જ નાખજો કે આ એરિયામાં ઓપન થાય, અહીંયા થાય, ગમે અહીંયા થાય. આ અહીંયાથી માર્કેટ જો આ એરિયાને રિટેસ્ટ મારે ને આને, બરાબર, તો જ આ જ્યારે અહીંયા હોય ને ત્યારે પુટના પ્રીમિયમ ડીપ ઉપર આવ્યા હશે. એ લેવલ હું તમને બતાવીશ પ્રીમિયમમાં, કે જ્યારે આ પ્રીમિયમ આ ઇન્ડેક્સ અહીંયા જાય ત્યારે પ્રીમિયમ ડીપ આવે તો ત્યાંથી એક પુટમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે. આ મગજમાં ફિટ કરજો આ વસ્તુ કે પુટના પ્રીમિયમને આપણે ક્યારે અડવા છે. હા, એવું બની શકે કે ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક 430ની આજુબાજુ ઓપન થઈ જાય અને ફરી અહીંયા જાય, ક્યાં એરિયામાં? અહીંયા ક્લોઝિંગ સુધી, તો પછી આજનું જે રજિસ્ટન્સ છે પુટના પ્રીમિયમનો એ એરિયામાં પાછું આવે પ્રીમિયમ તો ઓપોર્ચ્યુનિટી છે, બાકી નથી. બાકી આ એરિયા ક્લિયર રાખજો કે ગમે ત્યાંથી ઓપન થાય અને આ એરિયામાં જ્યારે માર્કેટ તમને મળે ને ત્યારે પુટના પ્રીમિયમ સામું જોજો, બાકી પુટના પ્રીમિયમ મોંઘા છે, બરાબર. હવે જોઈ લ્યો તો કે ભાઈ એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. જો સૌથી પહેલાં કોલની વાત. હવે ભાઈ કોલના પ્રીમિયમ પાસે નથી બેઝ કે નથી સપોર્ટ. ક્લોઝિંગ છે 106, આનો એક સામાન્ય એવો સપોર્ટ છે 109, બરાબર. પહેલી વસ્તુ તો રાઉન્ડ ફિગરમાં ગણી લ્યો 110. આ પ્રીમિયમ 110ની ઉપર ક્લોઝ આપે કોઈ 5 મિનિટની કેન્ડલ તો જ માનજો કે આ પ્રીમિયમ 150 સુધી જશે, બાકી માનતા નહીં. વન વેની અંદર સારામાં સારો ટ્રેડ ક્યારે બની શકે કે ભાઈ જો આ પ્રીમિયમ નીચેથી ઉપર ક્લોઝ કરે અથવા તો ઉપર ખોલી આ એરિયામાં અને નીચે આવે, બરાબર, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો એક ઓપોર્ચ્યુનિટી આની અંદર મળી શકે. જો આ રજિસ્ટન્સને બ્રેક કરે ને 149ને તો 204 અને 235 આ જે હાઈ છે ને દેખાય છે આ આવી શકે. આમાં કોઈ મોટી વાત છે નહીં. કન્ડિશન એ છે કે માર્કેટ આ એરિયામાં સસ્ટેન થાય. જો ગેપ અપ ઓપન થઈ જાય તો આ પ્રીમિયમ અહીંથી અહીં ડીપ આવશે ને અહીંયાથી બાઉન્સ બેક કરી લેશે અને જો આને બ્રેક કરે તો આ બંને લેવલ જોવા મળી શકે. આની ઉપર જશે તો 293 સુધી જઈ શકે. આ બ્લાસ્ટ મૂવમેન્ટ હશે, યાદ રાખજો કોલના પ્રીમિયમમાં. પણ આવું થાય તો આ પ્રીમિયમ જો 110ની નીચે ક્લોઝ આપી દે તો આ પ્રીમિયમને પણ કાલે ભૂલી જાજો જ્યાં સુધી નવો બેઝ ક્રિએટ ન કરે યા તો ઉપર ન નીકળે ત્યાં સુધી, બરાબર. આના સિવાય આની અંદર બીજી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. હા, એક થર્ડ ઓપોર્ચ્યુનિટી
કે હેવી ગેપ અપ ઓપન થઈ જાય. કેવું હેવી? આ પ્રીમિયમ જે 100 વાળું છે 200 ઓપન થઈ જાય તો ભાઈ કદાચ આ 149 સુધી આવી શકે. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 204 અને 243 અને 293 સુધીના ટાર્ગેટ આવે તો એમાં કોઈ મોટી વાત છે નહીં. તો ટાર્ગેટ વધારે હશે. જેટલું ગેપ અપ ઓપન થશે અને પછી બાઉન્સ બેક કરશે ને, બરાબર, તો ટાર્ગેટ વન સાઇડેડ થઈ જશે. આ મગજમાં ફિટ કરી લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. ભાઈ એમાં શું થઈ શકે? પુટના પ્રીમિયમમાં 24,500નો પુટ છે. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ કહી દઉં, કેમ કે અમુક સિનિયર મિત્રો જે છે, બરાબર, એને ખ્યાલ હોતી નથી કે સિરીઝ કઈ છે. 24,650નો કોલ છે ભાઈ, અને પુટ છે 24,500નો પુટ. બરાબર. હવે મેં તમને જે વાત કરી ઇન્ડેક્સમાં કે ભાઈ જ્યારે માર્કેટ આ એરિયાની અંદર રિટ્રેસમેન્ટ આ ઉપર મારે ને નીચેથી આમ, બરાબર, ત્યારે આ પ્રીમિયમ ક્યાં આવશે? યા તો 73 આવશે યા તો 45થી લઈ અને 50ની આજુબાજુ આવશે. બરાબર. જો 73 મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક ઓપોર્ચ્યુનિટી મળી શકે. યાદ રાખજો. કાલે પણ હજી જો આ કન્ડિશન ક્યારે થશે ખબર હે કે માર્કેટની અંદર જે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ છે ને એ આજના ક્લોઝિંગની નીચે ઓપન થશે, મતલબ ક્લોઝ કરશે, તો આ એક ઓપોર્ચ્યુનિટી બેસ્ટ મળશે. ધ્યાનથી સાંભળજો. માર્કેટની ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ઇન્ડેક્સમાં ક્લોઝિંગની નીચે ક્લોઝ આપે અને ફરી એ પુલબેક મારે ઉપરનો ઇન્ડેક્સ, તો આ પ્રીમિયમ ક્યાં આવશે? ડીપ. આ એરિયામાં ક્યાંક ઓપન થયું હશે ને તો ડીપ આવશે. ક્યાં? 73ની આજુબાજુ. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને ભાઈ તો 133 અને 184, આ બે ટાર્ગેટ જોવા મળે. 2x ફંડ થઈ શકે આવી કન્ડિશનમાં. ફરજિયાત ક્લોઝિંગ ક્યાં આવવું જોઈએ? 15 મિનિટનું ગઈકાલના ક્લોઝિંગની નીચે ઇન્ડેક્સમાં, તો આ ટ્રેડ બની શકે અહીંયાથી અહીંયા સુધીનો. બરાબર. બાકી નહીં. બરાબર. બાકી એક બેસ્ટ બાઇંગ એરિયા છે 44 અને એના પછી એક બેસ્ટ છે 19. બરાબર. અહીંથી 2x થઈ શકે આ બે એરિયામાંથી જ્યારે મળે ત્યારે. બરાબર. સપોર્ટ લેતું દેખાય તો મારા માટે બેસ્ટ બે સેટઅપ છે. એક તો યા તો આની ઉપર આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અને અહીંયા આવે ક્યાં સુધી? આ ક્લોઝિંગ સુધી. તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી મળી શકે અને 184ને બ્રેક કરી દે તો 268 સુધી જઈ શકે. આ પહેલું લોજિક. બીજું લોજિક મેં તમને કીધું એ કે આ પ્રીમિયમ અહીંયા ક્યાં 73 યા તો આ એરિયામાંથી ઉપરથી અહીંયા નીચે આવે 73 યા તો આવે 44 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આ 3 ટાર્ગેટ મળી શકે. બરાબર. આ સ્ટ્રોંગ બે લોજિક છે. આવું થાય તો બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો અને લોજિક મગજમાં બેહાડી લેજો. બરાબર. તો સેન્સેક્સના પ્રીમિયમ એનાલિસિસનો આપણે શોર્ટ બનાવી નાખશું. બરાબર. તો વધારે ટાઈમ આપણે નથી લેતા વિડીયોમાં, કેમ કે વિડીયો ઘણો લોંગ થઈ જાય છે, એટલે આપણે સેન્સેક્સ એનાલિસિસને શોર્ટમાં કવર કરીએ છીએ. તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર જે મિત્રો રેગ્યુલર જોવે છે એ શોર્ટ નામનું જે ફોલ્ડર છે એની અંદર જશો તો શોર્ટ જોવા મળશે. 1-1.5 કલાકની અંદર શોર્ટ પણ અપલોડ કરી દઈશ. બરાબર. પણ આપ સૌનું શું માનવું છે? સેન્સેક્સ એનાલિસિસ આપને જોઈએ છે પ્રીમિયમનું? જો જોતું હોય તો કોમેન્ટ કરજો, તો પાછું ચાલુ કરવાનો પ્રયત્ન કરશું આપણે. બરાબર. વધારે મિત્રોની કોમેન્ટ આવશે તો. બરાબર. પણ મારા મત મુજબ સેન્સેક્સની અંદર કામ ન કરો તો સારું, કેમ કે તેની અંદર એસએલ હન્ટિંગ વધારે થાય છે. એટલા માટે જ મેં સેન્સેક્સ એનાલિસિસ બંધ કર્યું છે. બરાબર. એસએલ હન્ટિંગ એની અંદર પ્રોપર એસએલ સાથે તમે બેઠા હશો તો પણ ઘણી વખત માર્કેટ એસએલ હન્ટ કરીને ટાર્ગેટ આપે છે. એટલે એના કરતાં બેટર છે મારા એક્સપિરિયન્સ મુજબ કે નિફ્ટીની અંદર કામ કરો. બરાબર. અને બધા પ્રોફિટેબલ બનો. બરાબર. છતાં પણ આપ સૌની ઈચ્છા હશે તો આપણે
5 મિનિટનો વધારે સમય લઈ અને આપણે બંને પ્રીમિયમના એનાલિસિસ કરશું. બરાબર. શુક્રવારના ટ્રેડિંગ સેશનની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ જરા કોમેન્ટમાં જણાવજો. બરાબર. અને આપના કોઈ સજેશન કે પ્રતિભાવ હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. કમસે કમ જેટલા મિત્રો વિડીયો જુએ છે તો નીચે લાઇકનું જે બટન છે એના ઉપર કમસે કમ લાઇક કરો જો તમને સારું એવું કંઈ નોલેજ મળતું હોય તો. અને વધુમાં વધુ મિત્રો સુધી આપણો આ વિડીયોને શેર કરો. બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.